તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમાં આ વખતે 15 મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં અત્યાર સુધી 7 મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી લીધી છે। હજુ મહાનગરપાલિકાઓના પરિણામો સામે આવી રહ્યા છે, પરંતુ મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે। વાપી, નવસારી, મહેસાણા મહાનગરપાલિકામાં પણ ભાજપે વિજય મેળવ્યો છે। જે નવી મહાનગરપાલિકાઓની રચના થઈ હતી તેમાં મોટાભાગે ભાજપ માજી મારતું હોય તેવું દેખાઈ રહ્યું છે। અક્ષય जी बिल्कुल, तो જે સ્થિતિ હતી તે જ યથાવત રહી છે, કારણ કે 7 મહાનગરપાલિકાઓમાં ભાજપે જીત મેળવી છે। શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો હંમેશાથી રહ્યો છે ને એ જ પ્રકારે અત્યારે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે। સિવાય વાપી, નવસારી, મહેસાણા મહાનગરપાલિકા પણ જુઓ તો ભાજપે જીત મેળવી લીધી છે। તો આ વખતના જે પરિણામો સામે આવી રહ્યા છે મોટાભાગે ભાજપ તરફી રહ્યા છે, પરંતુ ક્યાંક ક્યાંક કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે। પરંતુ સુરતમાંથી કહી શકાય કે આમ આદમી પાર્ટી માટે આ વખતે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા। ગત ટર્મમાં જે સારું પરિણામ મેળવ્યું હતું, હવે ઓવરઓલ આજે શું થયું તેના વિશે વાત કરવામાં આવે તો પ્રારંભિક વલણોમાં ભાજપે જાણે કે સતત આગેકૂચ કરી હોય તે પ્રકારના પરિણામો છે। કુલ 15 પૈકી 5 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। હવે તે આંકડો વધીને 7 પર પહોંચી ગયો છે। હજુ પણ પરિણામ આવવાના જારી છે। વાત કરવામાં આવે પોરબંદર, મોરબી, વાપી મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે, તો મહેસાણા અને નડિયાદ મહાનગરપાલિકા પર પણ ભાજપે કબજે જમાવ્યો છે। જોકે સુરત મહાનગરપાલિકામાં 5 વર્ષ પછી ચોક્કસથી કહી શકાય અક્ષય કે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે, જ્યાં ગયા વખતે 0 હતી, આ વખતે આમ આદમી પાર્ટી જે છે તે 0 પર દેખાઈ રહી છે અને કોંગ્રેસે અહીં એન્ટ્રી કરી। સૌથી વધારે વિશ્વાસ આમ આદમી પાર્ટીને સુરતને લઈને જ હતો કે સુરતમાં જે પ્રકારે 27 બેઠકો ગત ટર્મમાં મેળવી હતી ત્યારબાદ સારું પ્રદર્શન કરશે, પરંતુ અહીં તો મનોજ સોરઠિયા સહિતના નેતાઓ પણ હારી ચૂક્યા છે। એટલે સુરતમાં એક રીતે આમ આદમી પાર્ટી હાલ જે ટેલી છે તે મુજબ 0 બેઠકો મેળવી રહી છે। કોંગ્રેસ અહીં ખાતું ખોલતું જોવા મળી રહ્યું છે અને સુરતમાં એક રીતે ક્લીન સ્વીપ છે। ભારતીય જનતા પાર્ટીનું આ શહેર હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આપ લોકસભા જોઈ લો, સુરતની તમામ વિધાનસભાઓ જોઈ લો અને હવે કોર્પોરેશનની પણ સ્થિતિ આપ જુઓ તો ખ્યાલ આવે કે સુરતના લોકો એક શહેર એવું છે કે જે ભારતીય જનતા પાર્ટીનો દબદબાવાળું શહેર છે। કારણ કે એક સમયે અમદાવાદમાં બાપુનગરમાં જેમ અપસેટ સર્જાયો કે 2 બેઠકો કોંગ્રેસ લીધી, સુરતમાં તો એનો કોઈ ચાન્સ જ નથી દેખાઈ રહ્યો। એ પ્રકારના પરિણામ સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે। અત્યારે જુઓ 40 બેઠકોમાંથી 39 બેઠકો બીજેપી, 1 બેઠક કોંગ્રેસ, આમ આદમી પાર્ટી 0 અને અન્ય જે છે તે પણ 0 છે। અજયભાઈ, આપને સવાલ પૂછીશ, જે ટેલી આવી રહી છે તેમાં સુરતની જેવું વાત કરીએ તો કે શ્યોર શોટ આ શહેર છે, ક્યાંય પણ અપસેટ થઈ શકે। સુરત તો બિલકુલ, કારણ કે વિધાનસભાની બધી બેઠકો બીજેપી, લોકસભામાં બિનહરીફ બીજેપી, કોર્પોરેશનમાં પણ વન સાઇડ, સાંસદે પણ ત્યાં તો લોકસભામાં એ જ કે બિનહરીફ। અને બીજું તમે જુઓ કે આ વખતે CR પાટીલે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો હતો કે ગઈ વખતે 27 હતી એ રેકોર્ડ તોડી બતાવો, તો તમે જુઓ કે આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે CR પાટીલનો પડકાર ઝીલવામાં। ઓન ધ કોન્ટ્રી ગઈ વખતે કોંગ્રેસનું ખાતું નહોતું ખુલ્યું, કોંગ્રેસ 0 હતી, અત્યારે મને દેખાય છે કે કોંગ્રેસ 2 બેઠક પર જીતી ચૂકી છે ત્યાં આગળ। અને અમદાવાદ શહેર તમે જુઓ તો 64 પરિણામ જે જાહેર થયા એમાંથી 54 કે 55 બીજેપીને છે અને 10 છે કોંગ્રેસને મળ્યા છે। એટલે ગઈ વખતનું જે કોંગ્રેસનો જે આંકડો હતો એનાથી ડબલ ફિગરમાં તો આવી જ ગઈ છે કોંગ્રેસ। બિલકુલ અજયભાઈ, ગ્રાફિક્સના માધ્યમથી દર્શકોને અત્યારે બતાવી દઈએ શું પરિણામ છે, આગળ ચર્ચા જારી રાખશું। અત્યારે 65 બેઠક પર અમદાવાદમાં ભાજપ આગળ ચાલી રહી છે। ધીમે ધીમે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાઓના જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ભાજપ જાણે કે ક્લીન સ્વીપ કરતું હોય તે પ્રકારના પરિણામો છે। ભાજપે જે મહેનત કરી હતી તે દેખાઈ રહી છે કે, પરંતુ એ મહેનત એવું ચોક્કસ કહી શકાય કે મતદાન વખતે નહોતી દેખાઈ, લોકો બહાર નહોતા નીકળ્યા, પરંતુ જે લોકોએ બહાર નીકળ્યા હોય મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હોય તેવું લાગી રહ્યું છે। 55 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી લીધી છે। કેટલાય વોર્ડ એવા છે કે જેમાં ભાજપની આખી પેનલ જે છે તેણે જીત હાંસલ કરી છે। વાત હવે મોરબીની કરવામાં આવે તો મોરબીમાં 52માંથી 36 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે। કોંગ્રેસ તરફથી કોઈ ખાતું પણ નથી ખોલાવાયું, કોઈ અન્ય પાર્ટી પણ અત્યાર સુધી જીત હાંસલ નથી કરી શકી। મહાનગરપાલિકા તરીકે એક સારું કહી શકાય પ્રદર્શન અત્યારે મોરબીમાં ભાજપનું। સ્થિતિ તો એ મુજબની દેખાઈ રહી છે કે વિપક્ષ પણ કોઈ ન હોઈ શકે, કારણ કે આપ જો 36માંથી 36 બીજેપી છે અને 0 પર કોંગ્રેસ અને
અન્ય તો ખાતું બિલકુલ નથી ખોલાવી શકી. તો એ સ્થિતિમાં તમામ શહેરોની જે ટેલી છે એમાં ખાસ ઓબ્ઝર્વ કરવાવાળી વાત એ છે કે વિપક્ષ પણ ન બની શકે તે પ્રકારની ટેલી તમામ શહેરોની છે. એટલે દબદબો હોવો એ અલગ વાત છે. આ તો ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ છે. જે પ્રકારે વિપક્ષની ક્લીન સ્વીપ છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પ્રદર્શન કરી રહી છે શહેરોમાં, તેમાં તો કોર્પોરેશનમાં વિપક્ષ પણ ના આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે શહેરોમાં જોવા મળી રહી છે. અને તમામ શહેરોની ટેલી સતત ટીવી